पछीथी स्लाइड जोईए तो मित्रों उदाहरणमां आपणे जोईए के कोई पण एक व्यक्तिने आखा गुजरातमां फरवानी सत्ता छे अने आखा गुजरातमां फरी અને અથવા તો આખા દેશમાં ભારત દેશમાં ગમે ત્યાં ફરવાની સત્તા છે. આર્ટિકલ 19(1) ફ્રીડમ ટુ મૂવ, આર્ટિકલ 19(1) ફ્રીડમ ટુ મૂવ થ્રુ આઉટ ધ ટેરેટરી ઓફ ઇન્ડિયા. તો એ આપણે જોઈએ તો બંધારણ તો આપે છે, પણ કોઈ વ્યક્તિ એમ કહે કે મારે આખા ભારતમાં નથી ફરવું, આઈ કન્ફાઇન માય સેલ્ફ ઓનલી વિધિન ધ ટેરિટોરિયલ લિમિટ્સ ઓફ ગુજરાત સ્ટેટ, મારે માત્ર ગુજરાત સ્ટેટમાં જ ફરવું છે. તો આને એમ કહેવાય કે જે તે વ્યક્તિને તો સત્તા છે આખા દેશમાં ફરવાની, પણ તેણે પોતે જ પોતાની સત્તાને નિયંત્રિત કરી છે, માત્ર ગુજરાત રાજ્ય પૂરતી મર્યાદિત કરી છે. તો આવી રીતે વહીવટી અધિકારીને કાયદો બહુ જ વિશાળ સત્તા આપે, પણ વહીવટી અધિકારી પોતે કોઈ પણ અગમ્ય કારણોસર આ બધી સત્તા વાપરવી ઉચિત ન સમજે અને પોતાની સત્તા પર પોતે જ નિયંત્રણ મૂકે, તો આને એમ કહેવાય કે સ્વયં રચિત નિર્ણય દ્વારા વહીવટી અધિકારી પોતે જ પોતાના નિર્ણય દ્વારા વિવેકાધીન સત્તા પર અંકુશ મૂક્યો છે. અને આ સંજોગોમાં જો અંકુશ મૂકી ઓછી સત્તા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હશે તો અદાલત એમ કહેશે કે ધીસ ઇઝ ફેલિયર ટુ એક્સરસાઇઝ ધ ડિસ્ક્રિશન. ઇફ ધ લો હેઝ ગિવન યુ ફૂલ ડિસ્ક્રિશન, ફૂલ પાવર્સ, વાય ડોન્ટ યુ યુટિલાઇઝ ઓલ ધ પાવર્સ એન્ડ મેક અ ડિસિશન. કાયદો આટલી બધી વિશાળ સત્તા આપે છે, શા માટે સત્તા સંકુચિત કરો છો તમે? કાયદો એવું ઈચ્છતો નથી. અને નિર્ણય લેતા પહેલાં બધી સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરવો એ જરૂરી છે. આવું ન થાય તો ભલે વહીવટી અધિકારીએ વિવેકાધીન સત્તા અન્વયે નિર્ણય લીધો છે, ભલે સામાન્ય નિયમ એવો છે વિવેકાધીન સત્તાનું ન્યાયિક પુનરાવલોકન શક્ય નથી, પરંતુ આ કેસમાં હંમેશા એમ કહી શકાય કે અદાલત વચ્ચે પડશે અને યોગ્ય નિર્ણય કરશે. વહીવટી અધિકારીએ પૂરેપૂરી સત્તાનો ઉપયોગ ન કરીને નિર્ણય લીધો હોય તો આ નિર્ણય રદ બાતલ ઠરાવશે. હવે આપણે ઉદાહરણ સ્લાઇડમાં જોઈએ મિત્રો. ઇમ્પોઝિંગ ફેટર્સ બાય સેલ્ફ ઇમ્પોઝડ રૂલ્સ ઓફ પોલિસી. તો આ બાબત બહુ જ સ્વયં સ્પષ્ટ છે. અધિકારી પૂરેપૂરી ધ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર ધો એમ્પાવર્ડ બાય એની લેજિસ્લેશન ઇઝ ગિવન ફૂલ ડિસ્ક્રિશન બટ હી ડઝ નોટ યુટિલાઇઝ હિઝ ઓલ પાવર્સ but he confines himself by exercising very limited powers, then it is called imposing fetters or restrictions by self-imposed rules of policy. આ મુદ્દો આપણે અલગ અલગ કેસ દ્વારા સમજીએ. બહુ જ મહત્ત્વનો કેસ આ ગેલ વર્સિસ તાજાનુરા. મિત્રો તમે જો જૂના પિક્ચરો જોતા હો, વિક્ટોરિયા નંબર 203 વિક્ટોરિયા જોઈએ છે. વિક્ટોરિયા ઇઝ નથિંગ એલ્સ બટ અ હોર્સ કાર્ટ, ઘોડાગાડી કવર્ડ વિથ ધ રૂફ, છાપરુંને સરસ વેલ ડેકોરેટેડ કવર કરીને લાઇટો બે બાજુ રાખેલી હોય અને ઘોડાગાડી દ્વારા દોડતી હોય. તો આવી વિક્ટોરિયા પહેલાં અર્સ્ટવાઇલ સ્ટેટ ઓફ બોમ્બે ઇન ધ પ્રી ઇન્ડિપેન્ડન્સ એરા ચાલતી હતી. તો આ વિક્ટોરિયાને પણ રસ્તા ઉપર માર્ગો ઉપર ચાલે તો એના માટે અંડર ધ બોમ્બે પોલીસ એક્ટ લાઇસન્સ લેવું પડતું હતું. અને કમિશનર ઓફ પોલીસ હેડ એ પાવર ટુ ઇસ્યુ લાઇસન્સ કે વિક્ટોરિયા એ કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડેવી નથી, પેસેન્જર્સ માટે કમ્ફર્ટેબલ છે, તેમની જાનમાલને કંઈ નુકસાન થાય એવું તો નથી. તો કોઈ પણ વેહિકલ ચાલે એ વેહિકલ ખરેખર પેસેન્જરને અને પેડેસ્ટ્રિયન અથવા તો બીજા વાહનોને નુકસાન કરતા નથી, તે બાબતની ખાસ તકેદારી રાખવી પડે. તો અહીંયા કમિશનર ઓફ પોલીસ હેઝ રોંગફુલી રેફ્યુઝડ વિધાઉટ એન્ટરિંગ ઇન ટુ ધ સેફ્ટી મેઝર્સ ઓફ વિક્ટોરિયા ટુ રજિસ્ટર ઓર ગીવ લાઇસન્સ ટુ રન ઓન ધ રોડ્સ ઓફ બોમ્બે. So this decision was challenged and court interfered with. Court said that first of all the commissioner of police ought to have verified whether the Victoria is anyway in danger to the pedestrian or other vehicles or passengers. કે કોઈ પણ પદયાત્રીઓને, બીજા વાહનોને અથવા તો બેસેલા પેસેન્જરોને આ વિક્ટોરિયા કોઈ રીતે ખતરો છે અથવા તો કંઈ એનાથી તકલીફ થાય એવું છે, જો નથી તો લાઇસન્સ આપવા જેવું હતું. પરંતુ આટલી બધી વિશાળ સત્તા વાપર્યા વગર સીધો જ નિર્ણય કરી દે કે વિક્ટોરિયા છે લાઇસન્સ નથી આપવાનું, આ નિર્ણય ચાલી ન શકે. પોતાની સત્તાનો ઉપયોગ અહીંયા પૂરેપૂરો કમિશનરે કર્યો નથી તેમ કહેવામાં આવ્યું. આવો બીજો પણ કેસ છે કેશવન ભાસ્કરન વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ બાબતનો આ કેસ છે. તો અહીંયા રેલેવન્ટ રૂલ્સ ઓફ ધ સ્કૂલ સેડ દેટ કે 15 વર્ષથી ઓછી વયના બાળકોને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવું નહીં સામાન્ય કેસમાં, અને અહીંયા આગળ ઓછામાં ઓછી 2 વર્ષની છૂટછાટ આપવાની સત્તા હતી.
2 વર્ષની છૂટછાટ આપવાની સત્તાનો ઉપયોગ સ્કૂલ ઓથોરિટીએ યોગ્ય કેસમાં કરવાનો હતો. બટ ધ રિલેક્સેશન ઇન એપ્રોપ્રિએટ કેસ વોઝ નેવર મેડ બાય ધ સ્કૂલ ઓથોરિટી. અને એક જડ મનસ્વી નિર્ણય પકડી રાખ્યો કે 15 વર્ષથી ઓછી વયના હોય બાળકો તો તેમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ના જ આપવું, અને આ અપવાદ યોગ્ય કેસમાં 2 વર્ષની છૂટછાટ એટલે કે 13 વર્ષથી ઉપર હોય તો આપી શકાય, કાયદો એમ કહેતો હતો. પણ આ સત્તાનો ઉપયોગ ક્યારેય કરતા ન હતા, યોગ્ય કેસમાં પણ નહીં. તો અહીં પણ સ્કૂલ ઓથોરિટીઝને આ નિર્ણય રદબાતલ ઠરાવવાની ફરજ પાડવામાં આવી અને આમાં ન્યાયિક પુનરાવલોકન શક્ય બન્યું. તો આ પણ એક બહુ મહત્ત્વનો કેસ ગણી શકાય. રામા સુગર વર્સિસ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ. આ કેસ, આની પણ ફેક્ટ્સ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. ઇન ઓર્ડર ટુ અપલિફ્ટ ધ સુગર ફેક્ટરીઝ ઇન ધ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ, ધીસ circular was issued by the government that any new sugar factory established within Andhra Pradesh state should be given exemption from payment of excise duty for 3 years. કોઈ પણ ખાંડનું કારખાનું જે નવું આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્થપાય તેને 3 વર્ષ સુધી જે એક્સાઇઝ ડ્યુટી ને બીજા ટેક્સ છે એ બધામાંથી મુક્તિ આપવામાં આવે. આવો સર્ક્યુલર જાહેર કર્યો અને પછીથી આ સર્ક્યુલરનો પૂરેપૂરો અમલ ન કર્યો અને એમ કહ્યું માત્ર સહકારી ક્ષેત્રો માટે જ આ સર્ક્યુલર મર્યાદિત કરવામાં આવે છે, કે આ લાભ માત્ર સહકારી મંડળીઓ, ખાંડનું કારખાનું કે ફેક્ટરી ચલાવતી હોય એમને જ આપવામાં આવે, કોઈ પ્રાઇવેટ ઓનરને નહીં. તો આ બાબત પણ અદાલતમાં પડકારવામાં આવી કે જ્યારે સરકારે આટલો વિશાળ પાવર સર્ક્યુલરમાં આપ્યો છે, બધાને મુક્તિ આપી છે, ત્યારે શા માટે માત્ર અધિકારીઓ સહકારી ક્ષેત્રોને જ આ લાભ લાગુ પાડે છે? ધીસ બેનિફિટ શુડ બી મેડ અવેલેબલ ટુ ઓલ ધી persons who are establishing sugar factory irrespective of whether they are cooperative sectors or not. તો આ બાબત પણ બહુ અસરકારક રીતે દલીલ કરવામાં આવી અને પડકારવામાં આવી. મિત્રો, આવો જ એક કેસ આપણા ગુજરાત રાજ્યમાં પણ બનેલો વર્ષો પહેલાં, કે તમે સૌરાષ્ટ્ર રિજનમાં જોયું હશે તો છકડો રિક્ષા, ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી વેરી ઇફેક્ટિવ ગુડ vehicle for transportation of goods and in very remote area. It is also considered to be transportation of vehicle for transportation of people also. લોકો અને માલ સામાનના વહન માટેનું અસરકારક એક માધ્યમ માનવામાં આવતું હતું છકડો રિક્ષા. તો એ એપ્રુવડ કંપની છકડો રિક્ષા બહાર પાડે અને બનાવે, મેન્યુફેક્ચર કરે, ત્યારબાદ આ કંપની એ ક્યાં જશે? આરટીઓ ઓથોરિટીઝ પાસે લાઇસન્સ મેળવવા માટે, આરટીઓ નંબર મેળવવા માટે. એન્ડ અનલેસ આરટીઓ નંબર ઇઝ ગિવન, નો વ્હીકલ કેન રન અપોન એની રોડ. જો આરટીઓ ઓથોરિટી આરટીઓ નંબર ના આપે તો વાહન ચાલી જ ન શકે. શા માટે આરટીઓ ઓથોરિટી નંબર ન આપે? કારણ કે ચકાસણી બધી કરવાની રહે અહીંયા કે ખરેખર આ વાહન છે તેની સેફટી મેજર બરાબર છે કે નહીં, વાહન ચાલક માટે બરાબર છે, અથવા તો બીજા કોઈ વ્યક્તિઓ માટે બરાબર છે કે નહીં. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને છકડો રિક્ષા એ ચાલકો બહુ અસરકારક રીતે બનાવે પહેલાં, પછી આરટીઓ ઓથોરિટીમાં તેની સ્ક્રુટિની થાય અને ત્યારબાદ તેને આરટીઓ નંબર આપવામાં આવે. તો અમુક સૌરાષ્ટ્ર એરિયાના બહુ જ સ્કિલ્ડ કારીગરો હતા કે તેમણે પોતે પોતાના કારખાનામાં બહુ જ સરસ છકડો રિક્ષા બનાવી અને પછી એ લોકો ગયા આરટીઓ ઓથોરિટીઝ પાસે કે મને લાઇસન્સ નંબર આ છકડો રિક્ષાને આપવા માટે મહેરબાની કરો. સો આરટીઓ ઓથોરિટી સેડ દેટ તમે તો તમારા પ્રાઇવેટ કારખાનામાં છકડો રિક્ષા બનાવેલી છે, તો આ છકડો રિક્ષા એની સેફટી મેજરનું શું ખાતરી, અને માટે અમે તમારી છકડો રિક્ષાને રજિસ્ટ્રેશન નંબર ના આપીએ. કોઈ એક એપ્રુવડ કંપની દ્વારા, જેવી કે બજાજ છે, લેમરેટા છે, ઘણી બધી કંપની અત્યારે બનાવે છે આરટીઓ, અને આરટીઓ ઓથોરિટી એને પ્રોટોટાઇપ ડિઝાઇન એપ્રૂવ કરી અને પછીથી આ છકડો રિક્ષા એપ્રૂવ કરે છે. તો આવા ખાનગી કારખાનાના છકડો રિક્ષાને બનાવવા માટે પરવાનગી ન આપવામાં આવી. ત્યારે અદાલતે અહીંયા વચ્ચે હસ્તક્ષેપ કરીને કહ્યું કે અહીંયા આગળ તમે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે જો સેફટી મેજરમાં કંઈ વાંધો હોય, પર્યાવરણને લગતા કોઈ નિયમો હોય એનું પાલન ન થતું હોય તો ચોક્કસ ના પાડો, પણ માત્ર તે પ્રાઇવેટ મેન્યુફેક્ચરરે બનાવેલું છે માટે તમે રજિસ્ટ્રેશન કરવાની અને આરટીઓ નંબર આપવાની આવી છકડો રિક્ષાને ના પાડી શકો નહીં. માટે આરટીઓ ઓથોરિટીઝ વેર કમ્પેલ્ડ ટુ ગ્રાન્ટ લાઇસન્સ ટુ ધી પ્રાઇવેટ લોકલી મેન્યુફેક્ચર્ડ
મેન્યુફેક્ચરર્સ ઓફ છકડો રિક્ષાસ. અને અત્યારે તમે જોશો મિત્રો કે ઘણા બધા આવા લોકલ એસેમ્બલ્ડ છકડો રિક્ષા સૌરાષ્ટ્ર રિજનમાં ચાલે છે, જે ખાનગી કારખાનાઓએ પણ બનાવેલી હોય. તો આ સ્વયં રચિત નિર્ણયો દ્વારા વિવેકાધીન સત્તા પર અંકુશ એની બાબત હતી. ત્રીજો ક્લોઝ છે એક્ટિંગ અંડર ડિક્ટેશન. એક્ટિંગ અંડર ડિક્ટેશન, ઉપરીના નિર્ણય મુજબ વર્તન. વહીવટી અધિકારીને જો કોઈ વિવેકાધીન સત્તા આપવામાં આવી હોય કાયદા દ્વારા, તો તેની લાયકાત પ્રમાણે તેણે તેની અનુભવ પ્રમાણે, ક્વોલિફિકેશન પ્રમાણે કેસ ડિસાઇડ કરવાનો રહેશે. પણ આમ ન કરતાં વહીવટી અધિકારી ઉપરી અધિકારીની સૂચના પ્રમાણે કામ કરે, તો આ નિર્ણય તેણે પોતે તો લીધો જ નથી એમ કહી શકાય. ઉપરી અધિકારીના નિર્ણય મુજબ લીધો છે. કાયદો આવી અપેક્ષા રાખતો નથી, કારણ કે કાયદાએ સત્તા શા માટે આપી છે અધિકારીને? તેની લાયકાતને આધારે આપી છે. ઉપરી અધિકારીની સૂચનાથી લેવાયેલો નિર્ણય ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી ફેલિયર ટુ એક્સરસાઇઝ ડિસ્ક્રિશન. વિવેકાધીન સત્તાનો ઉપયોગ તો ક્યાંય થયો જ નહીં વહીવટી અધિકારીની. ઉપરી અધિકારીએ કહ્યું એ પ્રમાણે નિર્ણય લીધો. તો આ નિર્ણયને પણ અદાલતમાં પડકારી શકાય ઓન ધ ગ્રાઉન્ડ ધેટ ધ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર upon whom a discretion is given has acted as per the instruction of his superior officers, so he has in fact failed to exercise his discretion, so his decision is nullity, court must interfere it. અને કોર્ટ આવો નિર્ણય છે તે ન્યાયિક પુનરાવલોકન દ્વારા, જ્યુડિશિયલ રિવ્યૂ દ્વારા રદબાતલ ઠરાવે છે. આ બહુ મહત્ત્વનો કેસ છે. અહીંયા આગળ કમિશનર ઓફ પોલીસ વર્સિસ ગોરધનદાસ, અને ધીસ કેસ હેઝ બીન કન્સિસ્ટન્ટલી ફોલોડ સિન્સ નંબર ઓફ યર્સ. તો અહીં સૌથી મહત્ત્વની બાબત એ છે કે સિનેમાગૃહ તમારે ચલાવવું હોય, ઇફ યુ વોન્ટ ટુ રન એની સિનેમા ઓર મલ્ટીપ્લેક્સ, ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ઓબ્ટેન લાયસન્સ ટુ કન્સ્ટ્રક્ટ ધ સિનેમા. આસપાસની લોકાલિટીને અસર નથી થતું, બીજા બધા મેજર્સ બધું ધ્યાનમાં રાખી અને કમિશનરને પાવર્સ છે કે તે સિનેમાગૃહનું લાયસન્સ આપે, કમિશનર ઓફ પોલીસ. તો અહીંયા આગળ અરજદારે કમિશનર ઓફ પોલીસ સમક્ષ લાયસન્સ સિનેમાગૃહ મેળવવા માટે અરજી કરી. એન્ડ ધ એપ્લિકેશન વોઝ અર્લિયર ગ્રાન્ટેડ, ધ પેટિશનર વોઝ ઓરિજિનલ પેટિશનર. અહીંયા આગળ આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો, એટલે ઓરિજિનલ પેટિશનર એ સામાવાળા તરીકે બતાવેલો છે. તો અહીંયા ઓરિજિનલ પેટિશનર વોઝ ગ્રાન્ટેડ ધ લાયસન્સ ટુ કન્સ્ટ્રક્ટ ધ સિનેમા, બટ લેટર ઓન એઝ પર ધ બિહેસ્ટ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ, સરકારની સૂચનાથી, રાજ્ય સરકારની સૂચનાથી કે એના અધિકારીશ્રીની સૂચનાથી કમિશનર ઓફ પોલીસે આફ્ટર હેવિંગ વન્સ ગિવન લાયસન્સ કેન્સલ ધ લાયસન્સ. સો ધ સબસિક્વન્ટ ડિસિઝન ઓફ કેન્સલેશન ઓફ લાયસન્સ વોઝ ચેલેન્જડ બાય ધી પેટિશનર ઓન ધ ગ્રાઉન્ડ ધેટ this is nothing else but decision taken under the dictation of the superior officer or as per the direction of the superior officer. ઉપરીના માર્ગદર્શન મુજબ આ તો નિર્ણય લીધો છે. સિનેમાગૃહનું પહેલાં લાયસન્સ આપ્યું ને પછીથી રદ કરવાનો બાકી કોઈ સવાલ આવતો જ ન હતો. તો અહીં અદાલતે વચ્ચે હસ્તક્ષેપ કરી અને જે અગાઉનો નિર્ણય હતો યથાવત રાખ્યો અને કેન્સલેશન ઓફ લાયસન્સનો જે નિર્ણય છે તે રદબાતલ ઠરાવ્યો. તો જ્યારે વિવેકાધીન સત્તા અન્વયે લેવાયેલો નિર્ણય હોય તેમાં ભલે સામાન્ય સંજોગોમાં હસ્તક્ષેપ નથી થતો, બટ વેન ઇટ ઇઝ એન ઇવિલ દેટ કે ઓફિસર હેઝ ટેકન ડિસિઝન એઝ પર ઇન્સ્ટ્રક્શન્સ ઓફ સુપિરિયર ઓફિસર, તો વચ્ચે અવશ્ય અદાલત પડશે, ન્યાયિક પુનરાવલોકન કરશે, આવા હુકમને રદબાતલ ઠરાવી શકશે. ઓરિયન્ટ પેપર મિલ્સ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, બીજો કેસ આપણે જોઈએ. So here deputy superintendent was having power to levy the excise duty. આયાત શુલ્ક લેવાની સત્તા ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટને કાયદા દ્વારા આપવામાં આવેલી હતી. પણ આ નિર્ણય પોતે સ્વતંત્ર રીતે ન લેતા તેણે કલેક્ટરની સૂચના પ્રમાણે આ નિર્ણય લીધો, કોની એક્સાઇઝ ડ્યુટી કેટલી વસૂલાત કરવી વગેરે બાબત. સો હિયર ધ ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ફેલ ટુ એક્સરસાઇઝ ધી ડિસ્ક્રિશન બાય હિમસેલ્ફ. he has acted under dictation of the collector. માટે અહીંયા પણ ન્યાયિક પુનરાવલોકન શક્ય બન્યું. અદાલતે હસ્તક્ષેપ કરી અને વચ્ચે પડી અને નિર્ણય આ એક્સાઇઝ ડ્યુટી લેવાનો નિર્ણય એ રદબાતલ ઠરાવ્યો, કારણ કે તે અધિકારીનો, ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટનો સ્વતંત્ર નિર્ણય ન હતો. અનિરુદ્ધ સિંહજી જાડેજા વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત, આ અલગ કેસ છે. પ્રિવેન્ટિવ ડિટેન્શનનો કેસ ટાડા એક્ટ નીચે, ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટીઝ એક્ટ, ટાડા એક્ટ નીચે આ કેસ છે, જેમાં
નિર્ણય લેવાનો હોય વ્યક્તિને કોઈ પણ જાતની તપાસ વગર FIR વગર સીધો આવા કોઈ પણ અટકાયતી ધારા હેઠળ ચોક્કસ સમય માટે અટકાયતમાં મૂકી શકાય છે. તો આ નિર્ણય સ્વતંત્ર રીતે DSPએ લીધેલો ન હતો, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસે, પરંતુ એડિશનલ ચીફ સેક્રેટરીની સૂચનાથી નિર્ણય લીધેલો હતો. માટે આ નિર્ણય ઉપરીના નિર્ણય સૂચના મુજબ લેવાયેલો નિર્ણય છે, માટે રદબાતલ ઠરાવવામાં આવ્યો. નોન એપ્લિકેશન ઓફ માઇન્ડ ઇઝ ધ નેક્સ્ટ પોઈન્ટ. અવિચારી કૃત્ય. જ્યારે વહીવટી અધિકારીને કોઈ પણ વિવેકાધીન સત્તા અન્વયે નિર્ણય લેવાનો હોય ત્યારે તેણે પોતે આખા કેસની વિગતો સમજી પોતાનું એમાં મગજ એપ્લાય કરી અને પછી કેસ ડિસાઇડ કરવાનો હોય છે. પરંતુ જો કોઈ સામાન્ય માણસને એમ લાગે કે આ તો નિર્ણય આવો તો કોઈ લઈ જ ન શકે, તો તેને નિર્ણય લીધો કહેવાય અવિચારી કૃત્યથી અથવા નોન એપ્લિકેશન ઓફ માઇન્ડ્સથી. એમ્પેરર વર્સિસ શિવનાથ બેનર્જી, આ કેસ આપણે જોઈએ તો આમાં શું હતું કે ધ ઓર્ડર ઓફ પ્રિવેન્ટિવ ડિટેન્શન વોઝ રૂટીન એન્ડ મિકેનિકલ. ઇટ વોઝ ટેકન એઝ પર ધ રેકમેન્ડેશન્સ ઓફ પોલીસ ઓફિસર. આમાં કોઈ પણ અટકાયતી ધારા અન્વયે લેવાયેલા નિર્ણય હોય કે આ વ્યક્તિને ટાડા, પાસા કે કોફે પોસા હેઠળ અટકાયત કરવી, તો એમાં શું નક્કી કરવામાં આવે? તો પહેલાં પોલીસ ઓફિસર છે કે કમિશનર ઓફ પોલીસ એ બધા કારણો સાથે આખો નિર્ણય એડિશનલ ચીફ સેક્રેટરી રાજ્યના છે તેની સમક્ષ મૂકે છે નિર્ણયાર્થે, અને ત્યારબાદ તે વ્યક્તિ નિર્ણય લેશે. પરંતુ અહીં જો નિર્ણયમાં જેવું લાગે કે ધીસ ઇઝ રૂટીન નિર્ણય અથવા તો જે ચીલાચાલુ છે અને બહુ જ વાહિયાત કારણો આપવામાં આવ્યા છે, તો પછી જે કારણો આપવામાં આવ્યા એમાં એડિશનલ ચીફ સેક્રેટરી પોતે પોતાનું મગજ એપ્લાય કરી અને નિર્ણય લીધો છે તેવું ન લાગ્યું, તો આ કેસમાં એકવાર અટકાયતનો નિર્ણય લેવાયો હતો તે પણ હુકમ રદબાતલ ઠરાવવામાં આવ્યો. આ જ બાબત જગન્નાથ વર્સિસ સ્ટેટ ઓફ ઓરિસ્સાના કેસમાં થઈ. અહીંયા પણ અટકાયતીને લેવામાં આવ્યો, 6 કારણો આપવામાં આવ્યા. હોમ મિનિસ્ટરે અદાલતમાં પડકારવામાં આવ્યો નિર્ણય, ત્યારે એમ કહ્યું કે માત્ર 2 કારણો તેને એવા લાગ્યા સંતોષકારક કે જેનાથી અટકાયત થઈ શકે. તો અહીં બાકીના કારણો છે એ બધા કારણો વાહિયાત કારણો હતા. ઇટ વોઝ ઓર્ડર પાસ્ડ વિધાઉટ એપ્લિકેશન ઓફ માઇન્ડ સો ફાર એઝ ધ રિમેનિંગ 4 રીઝન્સ આર કન્સર્ન. માટે આ નિર્ણય રદબાતલ ઠરાવવામાં આવ્યો. છેલ્લો ક્લોઝ આ છે પાવર કપલ્ડ વિથ ડ્યુટી. સત્તા સાથે સંકળાયેલી ફરજ. જો કોઈ કાયદાએ સત્તા આપી હોય વહીવટી અધિકારીને ડિસ્ક્રિશનરી પાવર્સ અને એની નીચે એણે નિર્ણય લેવાનો હોય તો સાથે એની ફરજ પણ સંકળાયેલી રહેશે. ફોર એક્ઝામ્પલ, RTO ઓફિસરને લાયસન્સ આપવાની સત્તા મોટર વ્હીકલ્સ એક્ટ અન્વયે છે. તો RTO ઓથોરિટી જો બધો કોઈ